ચોસઠપદી નિષ્કુળાનંદ સ્વામી દ્વારા લખાયેલી ચોસઠપદી એમાં 25મું પદ એમાંની બીજી કડી આપણે થોડું સમજવાનો અને વિચારવાનો પ્રયાસ કરીએ છીએ. એક એક વાત ઘણી બધી કામ લાગે એવી છે, ઉપયોગી છે. જો આપણને એવી મનાતી હોય તો આપણને એમ લાગતું હોય કે આ કથા કે આ વાત કે આ સત્સંગ બહુ જરૂરી છે, બહુ ઉપયોગી છે, બહુ કામ લાગે એવું છે, એવું મનાતું હોય તો એકાગ્રતાથી શું સાંભળજો. સાંભળીને અને શક્ય હોય તો યાદ રાખવાનો પ્રયાસ કરજો. મોબાઈલ ચાલુ હોય તો ત્યારે બંધ કરી દેજો, સાયલેન્ટ કરી નાખજો, ફોન કોઈનો વાગે નહીં. એકાદ વાર પંક્તિને જરા સાંભળીએ અને સંભળાવીએ બાજુવાળાને. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હાર જોરે. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હાર જોરે. કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે. કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજો રે. સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ, રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખજો રે. રખે ચડે બીજાનો રંગ, એવો ડાપણ દૂર નાખજો રે. માનો મળી છે મોટી વાત. કોણ લખે છે? નિષ્કુળાનંદ સ્વામી લખે છે. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હારજો. એવા મોટા ભગવાન, એવી મોટી પ્રાપ્તિ જે બ્રહ્માંડમાં સામાન્ય જેના ભાગ્ય હોય એને ક્યારેય થાય જ નહીં. એવી મોટી પ્રાપ્તિ નિષ્કુળાનંદ સ્વામી કહે છે મને અને તમને થઈ છે. આ વાતને પહેલાં તો સ્વીકારવી પડે. આ દુનિયામાં માણસોને મોટે ભાગે એવું હોય, પોતાનું જે ભાગ્ય છે એ કોઈને ગમતું નથી, બીજાના ભાગ્ય ઉપર બહુ વિચાર આવે છે. ભગવાને તમને જે આપ્યું છે એ કેટલું સારું છે, કેટલું યોગ્ય છે, કેટલું આપણે લાયક છે એ નથી સમજાતું, અને બીજાનું બહુ સારું ગમે છે. બીજાનો ધંધો આપણને સારો લાગે, બીજાની આવક આપણને સારી લાગે, બીજાના છોકરાઓ એમ લાગે કે ભગવાને એને બહુ સારા છોકરા આપ્યા. કમ્પેરિઝન બહુ થયા કરે છે. પણ ભગવાને આપણને જે આપ્યું છે એ આપણા માટે સારું છે. એમાં પણ અધ્યાત્મ માર્ગમાં, ધર્મ જગતમાં ઉપાસના કરવા માટે, પ્રાપ્તિ માટે જે ભગવાન આપણને આપ્યા છે એની આપણને કોઈ જોડ ન જડે એવા મોટા ભગવાન આપણને આપ્યા છે. દુનિયામાં તો કદાચ એવું બને કે ક્યારેક પૂર્વકર્મના ભાગ્યના પ્રબળે કરી અને કંઈક ભટકાઈ જાય, ક્યારેક કોઈક એવો માણા મળી જાય અને હુડાવતો જાય. નથી એવું થતું? બૂચ મારી દેનારા મળ્યા દુનિયામાં, એવું થઈ શકે, સંભવ છે. ક્યારેક પાત્ર એવું મળી ગયું હોય, એનાથી માણસ કંટાળી જાય. પતિ પત્નીને વારે વારે ઝઘડા થયા કરે. એકવાર એટલો બધો ઝઘડો વધી ગયો અને ઝઘડાનું છેલ્લું પછી સ્ટેજ એ હોય, પત્નીએ કીધું હું મારે પિયર જાઉં છું, મારે રહેવું નથી, હું મારે પિયર જાઉં છું, હવે આવીશ નહીં. આટલા શબ્દો સાંભળ્યા એટલે પતિ કે હારું હું મંદિરે જાઉં છું. પેલી બાઈ એમ કે છે કે હું પિયર જાઉં, એટલે પતિ કે હું મંદિરે જાઉં. પત્ની કે ગમે એટલી માનતા માની લ્યો ને, હવે પાછી નહીં આવું. એટલે પતિ કે મારી માનતા પૂરી થઈ એના માટે મંદિરે જાઉં છું. હેમજી, ક્યારેક ભટકાઈ જાય એવું. પણ
જગતની પ્રાપ્તિમાં પૂર્વકર્મ ઘણો મોટો ભાગ ભજવે છે, રોલ ભજવે છે, પણ અધ્યાત્મ પ્રાપ્તિમાં જે આપણને પ્રાપ્તિ થાય છે એમાં તો ક્યારેય પણ મૂંઝાવા જેવું કે ઓછું માનવા જેવું છે જ નહીં. આ બહુ સિદ્ધ વાત છે, એકદમ સ્પષ્ટ બાબત છે. સ્વામી કહે, કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાળજો. રાત દિવસ સ્વામી કે અનુસંધાન આપણને રહેવું જોઈએ. મને કેવા મોટા ભગવાન મળ્યા છે, મને કેવા મોટા સારા પવિત્ર ભગવાનને વહાલા એવા સંત મળ્યા છે. એનું આપણને કાયમને માટે ગૌરવ, અનુસંધાન, આનંદ, કેપ અને ઉમંગ હોવો જોઈએ. આવો આગળની પંક્તિમાં આપણે જ્યાં પહોંચવું છે તે આગળ વધીએ. સ્વામી લખતા હતા, સાચો મળ્યો છે સત્સંગ અંગે, અચળ કરી રાખજો રે. સાચો સત્સંગ મળ્યો છે માટે અંગે અચળ કરી રાખજો. સ્વામીએ સારો શબ્દ બહુ વાપરો નહીં, નકર એમાં વાપરી શકતા હતા. સારો મળ્યો છે સત્સંગ. સત્સંગ સારો પણ છે અને સાચો પણ છે, અને સારા કરતાં સાચાની મહત્તા હંમેશાને માટે વધારે છે. શું? સારા કરતાં સાચું એનું મહત્વ વધારે છે. એક વાત તમને સાથે સાથે કહી દઉં, હંમેશા માટે માણસને એવું લાગે છે કે હું કહું એ સાચું છે. આવું ખરું કે નહીં? હું જે કહું છું એ જ સાચું છે, પણ આપણે એવું ક્યારેય સ્વીકારી શકતા નથી કે અન્ય કોઈ યોગ્ય, સારી, પ્રામાણિક વ્યક્તિ કહે છે એ પણ સાચું છે. બસ આ સ્વીકાર થતો નથી, આ વાત પકડાતી નથી. આ દુનિયામાં જેટલા કજિયા કંકાસ બે માણસો વચ્ચે, બે ભાઈઓ વચ્ચે, બે પરિવારો વચ્ચે, બે ગામ વચ્ચે, બે દેશ વચ્ચે, બે જાતિઓ વચ્ચે, બે ધર્મો વચ્ચે જે કાંઈ વિવાદ, વિખવાદ વગેરે બધું થાય, એમાં એક વર્ગ એવું માનીને જે બેસી જાય છે હું કહું એ જ સાચું, એટલે ત્યાંથી બધી આગ લાગવાની શરૂઆત થાય છે. તો આવો જીવન વિદ્યાના ભાગરૂપે એક આજે મંત્ર શીખતા જઈએ, પાકો કરતા જઈએ કે હું કહું એ જ સાચું નહીં, અન્ય પણ વ્યક્તિ કે એ પણ સાચું હોઈ શકે. એના ઉપર પણ વિચાર કરવો ઘટે, એ પણ સાચી વાત કરી શકતો હોય છે, એ પણ સાચું કહે છે એવો સ્વીકાર કરવો ઘટે. મહાભારતની બહુ સરસ એક કથા બહુ શોર્ટમાં આપણે યાદી આપીશ. 18 અધ્યાયની ગીતા કૃષ્ણ પરમાત્માએ અર્જુનને સંભળાવી, છતાં પણ સામે વિરોધ પક્ષમાં સેનાપતિ તરીકે જેણે ભાગ ભજવો અને આ બાજુ પાંડવ પક્ષની હજારો માણસોની સૈન્યને જેમણે શહીદ કરી દીધા, એક એક બાણે હજાર હજાર સૈનિકોને મારનારા એવા પિતામહ ભીષ્મ શિખંડીને સાથે રાખી અને એને ધરાશયી કર્યા છે. ભીષ્મ પિતામહ ઈચ્છા મૃત્યુનું વરદાનનું કવચ પહેરી અને જ્યારે એ યુદ્ધના મેદાનમાં જ એક ખૂણામાં પોતાનું સ્થાન ગ્રહણ કરેલું છે, અને ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર, અર્જુન વગેરે તમામ પાંડવોને સાથે લઈ અને ભીષ્મ પિતામહની પાસે જાય છે. જ્યારે યુદ્ધ સમાપ્ત થાય, યુદ્ધનું પરિણામ પણ જાહેર થઈ જાય છે, યુધિષ્ઠિર અને પાંડવો વિજયી બને છે, અને ત્યારે ભગવાન કૃષ્ણએ પિતામહ ભીષ્મને પ્રાર્થના કરી છે કે તમે વડીલ છો, અખંડ બ્રહ્મચારી છો, અને પોતાના પિતાના સુખને માટે, એની ઈચ્છા પૂર્તિને માટે તમે તમારા સુખને કોરે મૂક્યું છે, માટે સાચા પિતૃભક્ત છો. આપણે શ્રવણકુમારની વાત ઘણીવાર સાંભળતા હોઈએ કે શ્રવણે માતા પિતાની સેવા કરી, એ તો આદર્શ છે જ, પણ ક્યારેક પિતામહ ભીષ્મને પણ શ્રેણીમાં મૂકી અને જોવાનો નમ્ર પ્રયાસ કરવો ઘટે. આજે જ્યારે સંતાનોને માતા પિતા ગમતા નથી, એમની ઉપસ્થિતિ ફાવતી નથી, એમને સાથે રહેવામાં બહુ મજા મનાતી નથી, એ અલગ રહે, દૂર રહે એવી ઘણા બધા ઈચ્છાઓ સેવતા હોય છે, એવા સમયમાં
પિતામહ ભીષ્મને પણ એકવાર યાદ કરવા ઘટે કે એમણે પોતાના પિતાની ઈચ્છા પૂર્તિને માટે સંકલ્પ કર્યો, આ જીવન પર્યંત હું બ્રહ્મચારી રહીશ, લગ્ન નહીં કરીશ અને કાયમને માટે હસ્તિનાપુરના સિંહાસનની રક્ષા કરવી એ મારું પ્રણ છે. ભગવાન કૃષ્ણ બધાને લઈને અને ગયા છે અને કહ્યું કે પિતામહ, આપનો હવે છેલ્લો સમય છે અને આપની ઈચ્છા હતી યુદ્ધને જોવાની, એ પણ પૂર્ણ થઈ, પણ હવે આ યુધિષ્ઠિર, અર્જુન તમારા પ્રિય છે, પ્રિયજનો છે, એને કંઈક તમે ઉપદેશ આપો. પિતામહ કહે છે, ભીષ્મ બોલે કે હે કૃષ્ણ, યુદ્ધના શરૂઆતમાં શંખનાદ થયા અને બંને બાજુ શંખનાદ થયા અને યુદ્ધ થવાની શરૂઆત જ જ્યારે થવાની હોય એ સમયે તમે અર્જુનને ઉપદેશ આપેલો જ છે, હવે એમાં કંઈ બાકી છે નહીં, તમે બધું જ કહી દીધું છે. ત્યારે ભગવાન કહે છે કે તમારા જીવનનો જે અનુભવ અને સત્ય અનુભવ છે એ જ્ઞાન જો આ સમાજને ન મળે તો આ સમાજ ઘણા બધા જ્ઞાનથી વંચિત રહી જાય એમ છે. માટે તમે અર્જુનને અને યુધિષ્ઠિરને કંઈક સાચી વાત કરો. સત્ય વાતની બહુ મોટી ગરિમા છે. હું જ કહું એ સાચું નહીં, હું માનું છું એ જ સાચું નહીં, પણ બીજાના પણ બિલીવ્સ હોય છે, બીજાના પણ વિશ્વાસ હોય છે, બીજાની વાત પણ ઘણી વાર સાચી હોઈ શકે છે, એનો સ્વીકાર થવો પડે. એ સત્સંગ આપણને શીખવાડે છે. સ્વામી કે સાચો મેળો સત્સંગ અંગે અચળ કરી રાખજો, એને લેસ માત્ર પણ ઓછો નહીં થવા દેતા, એમાંથી ક્યારેય પાછા નહીં પડતા, કારણ કે આ વારે વારે મળતું નથી. અમુક અમુક વસ્તુઓ વારે વારે ન મળે. તમે જુઓ ને, આ 2000ની સાલથી જે લોકો સુરતમાં છે એને અનુભવ થાય, આ 2025 છેલ્લા 25 વર્ષથી સુરતમાં છે, ધંધામાં છે, કામકાજમાં, નોકરીમાં છે, એ બધાને એમ ન લાગે મહેશભાઈ કે ક્યારેક સમય બહુ સારો આવી જાય કમાવાનો. અત્યારે એમ્બ્રોઇડરીવાળા, આમાં એમ્બ્રોઇડરીવાળા કેટલા આંગળી ઊંચી કરો તો મશીનવાળા કેટલાક છે? હા, એ મશીનવાળાને અત્યારે તરત લાઇટ થાય. મને ગઈકાલે જે ગરીબ ભગત મેળ્યા હતા મને કહેતા હતા કે તમે 2008થી કે મશીન ચલાવું છું, પણ આ દિવસ સુધીમાં આટલો ખરાબ સમય મેં ક્યારેય જોયો નથી. કે મારી વાત મૂળ એ છે કે અમુક સારા સમય આવી જતા હોય એ વારે વારે પાછા ન આવે. અમુક એવા ગોલ્ડન ટાઈમ આવી જતા હોય, એવી કંઈક પ્રાપ્તિ થઈ જતી હોય એ વારે વારે ન આવતી હોય. દૃષ્ટાંત માત્ર છે, સિદ્ધાંત હરિભક્તો એ છે કે અમુક વસ્તુઓ આપણને ક્યારેક મળે છે. વ્યાસજીના શ્લોકને યાદ કરવો ઘટે. હું તમને બોલાવીશ, તમે બધા બોલજો. મનુષ્યત્વમ, હા, જેને બોલતા આપણે બધા જોરથી બોલજો, આમ પાછળ સંભળાય ને એમ બોલજો. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ સતપુરુષ સંશ્રયઃ એતત્રય દુર્લભમ ઇહ ભૂમિ તલે લોકા. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ સતપુરુષ સંશ્રયઃ એતત્રય દુર્લભમ. આવું ભગવાન વેદવ્યાસ તમામ વેદ, ઉપનિષદ, પુરાણ વગેરે તમામની રચના કર્યા પછી આ 3 મુદ્દાઓ એમના ધ્યાનમાં આવ્યા કે આ ત્રણેય વસ્તુ મહાદુર્લભ છે. કઈ પેલી આવે છે? મનુષ્યત્વમ. કયું? મનુષ્યત્વમ એટલે આ માનવ દેહ જે મને તમને પ્રાપ્ત થયો છે, એ આ માનવ દેહ એ મહાદુર્લભ છે. માટે પહેલો શબ્દ છે મનુષ્યત્વમ. બીજો શબ્દ છે મુમુક્ષુત્વમ. કયો શબ્દ? માનવ દેહ મેળ્યા પછી મોક્ષની પ્રાપ્તિ માટેની ઈચ્છા, મોક્ષની પ્રાપ્તિ માટે જે હૃદયમાં સલવલાટ જે જાગે કે આ દેહ કરી અને ભગવાનને પામવા છે, આ દેહ કરી ભગવાનને ભજવા છે, આ દેહ કરી અને ભગવાનને મળવું છે. આવો અવસર વારે વારે મળે નહીં. પ્રેમાનંદ સ્વામીની પંક્તિ આપણે ઘણીવાર ગાઈએ છીએ, આવો અવસર હવે
ફરી નહીં આવે, આવો અવસર હો, આવો અવસર હવે ફરી નહીં આવે. પ્રેમાનંદ તાળી દઈને ગાવે રાજ, પ્રેમાનંદ તાળી દઈને ગાવે રાજ. સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, સિદ્ધને ભટકો છો તમે. કોણ લખે છે? કયું પદ છે? સિદ્ધને ભટકો છો. પેલું પદ કયું? અક્ષરના વાસીવાલો. અક્ષરના વાસીવાલોનું ચોથું પદ છે. એમાંની આ છેલ્લી પંક્તિ છે, આવો અવસર હવે ફરી નહીં આવે. પ્રેમાનંદ સ્વામીની આ પંક્તિ ભગવાન વેદ વ્યાસના શ્લોકનું એકદમ શુદ્ધ ગુજરાતી ભાષાંતર છે, ભાવાંતર છે. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ સત્પુરુષ સંશ્રય. મનુષ્ય દેહ પ્રાપ્ત થવો એ મહાદુર્લભ છે. મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી મુક્ષુતા પ્રાપ્ત થવી એના કરતાં મહાદુર્લભ છે. આ ધરતી ઉપર દર કલાકે 20,000 નવા જન્મો થાય છે. એવરી અવર્સ, દર કલાક 20,000 નવા માનવી આ બ્રહ્માંડમાં પધરામણી કરે છે. બરાબર? એટલે માણસોનો કોઈ પાર નથી. 850 કરોડની વસ્તી અત્યારે આ ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ આ વિશ્વમાં ઓન લાઈવ છે. 850 કરોડની વસ્તી એ બધાને મનુષ્યત્વ પ્રાપ્ત થયું છે. હા કે ના? છે ને? માણસ દેહ 850 કરોડની વસ્તી અત્યારે જે છે બધાને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. પણ માનવ દેહ પ્રાપ્ત થયા પછી મુમુક્ષુત્વમ, ભગવાનનું ભજન કરવું, ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાનને મળવું, મુક્તિની અપેક્ષા, એવું કેટલાને છે? કંઈક લાખ કોઈ કરોડો માણસોને હશે. બહુ ઓછી એવી તમને સંખ્યા પ્રાપ્ત થશે કે માનવ દેહ મેળ્યા પછી મુમુક્ષુતા પણ એમને પ્રાપ્ત થઈ હોય, એવું બહુ ઓછું છે. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ. અને મુમુક્ષુ હોય એમને ભગવાનને મંદિરે જવું ગમે, એમને ભગવાનની કથા વાર્તાઓ સત્સંગ સાંભળવો ગમે, એમને એમાં રુચિ જાગે, એકાગ્ર થઈ અને કથાને સાંભળે, કથાનો રસ એ માણે. મારા આગળ બેઠા ને એ મારા કિશોરભાઈ વઘાસિયા, આપણે જગન્નાથપુરી કથામાં આવ્યા હતા. વાત યાદ આવે, જગન્નાથપુરી આપણે કથા કરી શ્રાવણ મહિનામાં. ત્યાં 750 જેટલા હરિભક્તો હતા. ઓનલાઈન લાઈવ કથા હતી. અમારે પહેલી જ મુલાકાત ને કિશોરભાઈ, પહેલી જ મુલાકાત, પહેલી જ વાર મેળા. પણ કથા લાઈવ ચાલતી હતી. એમનો ચિરંજીવી નિકુંજે આખી કથા એમને સાંભળી. ગઈકાલે મને ફોનમાં વાત કરતો હતો કે ભાઈ યુવાન બહુ સારો ડાયો ગુણિયલ છે. એને મને વાત કરી કે સ્વામી આખી કથા મેં સાંભળી અને બહુ ઝીણવટ સાથે કે મેં સાંભળી. નાનામાં નાના મુદ્દાઓ પણ ગઈકાલે લગભગ 6-7 મહિના થઈ ગયા. એ કથાને 6-7 મહિના થઈ ગયા. પણ 7 મહિના પછી પણ એ કથાના ઘણા બધા અંશ એના માઇન્ડમાં હજી રમતા હતા. આનો અર્થ શું છે? એનામાં મુમુક્ષુતા છે. મુમુક્ષુ હોય એમને કથા ગમે, એને કથા યાદ રહે, એને કથામાં રુચિ જાગે, એને કથામાં, સત્સંગમાં, ભજનમાં, ભક્તિમાં ભાવ જાગે. તો આપણે એવા મુમુક્ષુ થવું છે. આપણને સત્સંગ ગમવો જોઈએ, આપણને ભગવાનની કથા ગમવી જોઈએ. હનુમાનજીની વિશેષતામાં બીજું શું છે? તો એક છે માધ્યમ. ભગવાન રામચંદ્રજી બોલે, હનુમાન તમારા પર બહુ પ્રસન્ન છું. અને હનુમાનજી કોઈ પ્રસન્ન ન હોય તો વાત પતી ગઈ ને ભાઈ. જગતમાં એક જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. જગતમાં એક જન્મ્યો રે જેણે
રામને ઋણી રાખ્યા, હે રામને ઋણી રાખ્યા, એણે ચોપડા કોઈ ન રાખ્યા જગતમાં, એક જન્મ્યો જેણે રામને ઋણી રાખ્યા. રામને માટે હનુમાનજીએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે. તન મન ધન બધી રીતે ભગવાનને માટે સમર્પિત પાત્ર છે. પોતાનું જરાય એને સુખ જોયું નહીં. રામને ચોપડે થાપણ કેરા, ભંડાર ભરીને રાખ્યા. થાપણના ચોપડાના ચોપડાઓ એમને રાખ્યા. પણ કવિ કાગ બાપુ લખે છે, ન કરી કદીએ ઉઘરાણી એમ હામાં ચોપડાન રાખ્યા જગતમાં, એક જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. એને ક્યારે ઉઘરાણી ન કરી. કારણ શું હતું? એને ભગવાનનો પૂર્ણ મહિમા, ભગવાન પ્રસન્ન થયા. વાત કરતાં બહુ વખત વહી જાય, કલાકોનો સમય ઘટે, પણ એનો કથાનો સાર માત્ર મારે કહેવો છે. ભગવાન જ્યારે પ્રસન્ન થયા, રાજી થયા, અયોધ્યાની રાજગાદીએ ભગવાનનો રાજ્યાભિષેક થાય અને જે કોઈ ભગવાનના કામમાં આવ્યા હતા એ બધાને ભગવાન મોજ આપવા માટે બેઠા છે. યાદ રાખજો, ભગવાનની મોજ એને જ પ્રાપ્ત થાય જે ભગવાનને માટે છે, જે ભગવાનને અર્થે જીવે છે. એને ભગવાનની મોજ પ્રાપ્ત થાય. બધાને ભગવાનની મોજનો લાભ ન મળે. ભગવાનની મોજ સુગ્રીવ, અંગદ વગેરે વગેરે તમામ ભગવાનની સેવામાં જે કામ આવ્યા એ બધાએ ભગવાનને એને જે માંગ્યું તે બધું જ ભગવાને એમને આપ્યું. હનુમાનજી શાંતિથી ભગવાનનું ધ્યાન કરે છે, ભજન કરે છે અને ભગવાનની દ્રષ્ટિ એના પર પડે અને ભગવાન કહે છે કે હનુમાન, અંજની ના જાયા, તમે કઈ માગતા, તમે કઈ બોલતા નથી, તમારે કઈ જોતું નથી. પ્રભુ, બસ તમારો રાજીપો, પ્રસન્નતા મારે બધું આવી ગયું. ભગવાન કહે છે આજે આ પ્રસંગે હું તમને ન આપું તો હનુમાન હું નગુણો કહેવા, અને મારે નગુણા થવું નથી. માટે તું માગ તે આપું. બસ તે દિવસે હનુમાનજીએ માત્ર એટલું જ માગ્યું કે પ્રભુ, તમારે જો આપવું હોય તો મારે બીજું કાંઈ ન જોઈએ, બસ મને કાયમને માટે તમારી ભક્તિ અને તમારી કથાની ભેટ મને આપો. બીજું કાંઈ મારે ન જોઈએ, પણ જ્યાં તમારી કથા થતી હોય, જ્યાં ભગવત કથા થતી હોય, ત્યાં એ ભગવાનની કથાને હું સાંભળું. બસ આ જ મારે તમારી પાસેથી અપેક્ષા, બીજું કાંઈ મારે જોઈએ નહીં. આવી હનુમાનજીની માગણી, એ માગણીની પાછળનો સાર હરિભક્તો એ છે કે સત્સંગનો મહિમા કેટલો છે. એ મહિમા જો આપણને સમજાય, એ મહિમા જો આપણને પકડાય તો જીવન ઘણું બધું દિવ્ય બની જાય. અને જેણે જેણે આ માર્ગે આગળ વધ્યા છે એ બધાને એ સુખ, એ આનંદ અને એ શાંતિ પ્રાપ્ત થઈ છે. સાચો મળ્યો છે સત્સંગ. આપણે વાત એ કરતા હતા કે મનુષ્યત્વ પ્રાપ્ત થયું છે, મુમુક્ષુત્વ પ્રાપ્ત થયું છે, અને ત્રીજું જે છે સત્પુરુષ સંશ્રય. ભગવાનના સારા પવિત્ર સંત પરમહંસ, એમનો યોગ, એમનો સમાગમ, એમનો ભેટો, એમની મુલાકાત એ આપણને પ્રાપ્ત થયું છે. એતત્રય દુર્લભમ, આ ત્રણ વસ્તુ દુર્લભ છે. મને કહેવાનું મન થાય, આજે આપણને માણસ દેહ પ્રાપ્ત થયો છે, મુમુક્ષુતાએ પ્રાપ્ત થઈ છે, સારા સંતો પણ પ્રાપ્ત થયા છે. હવે આપણે કાંઈ કમાવાનું, મેળવવાનું અધ્યાત્મ માર્ગમાં બાકી રહેતું નથી. બસ આને મન ભરીને હવે માત્ર માણવું છે અને જાણવું છે. જેને જેને આવો સત્સંગ, આવી પ્રાપ્તિ સમજાઈ ગઈ એ બધાયના ભાગ્યનો પાર નથી અને બધાના આનંદનો પાર નથી. યાદ કરું, દેવજી બાપા, દેવસી ભગત, આંબા ગામના દેવસી ભગત બહુ સારા ભગવાનના ભક્ત હતા.
ભગવાન સ્વામિનારાયણના સંતો, ભગવાન સ્વામિનારાયણના હરિભક્તો, સ્ત્રી હોય કે પુરુષ હોય, બધાને ભગવાનની કૃપાથી અને ભગવાનના ભજને કરી એટલી મોટી હરિભક્તો પ્રાપ્તિ થયેલી છે. એની ગાથાઓને જ્યારે ગાઈએ, સાંભળીએ ત્યારે રૂવાડા ખડા થઈ જાય. અહો, આવું હોઈ શકે? એટલી મોટી પ્રાપ્તિ, એટલી મોટી સામર્થ્ય આજે ઘણાના મગજમાં જે ઉતરતું નથી. અમુક વાત અમુક નથી ઉતરતી. તમે જુઓ, ભગવાન કૃષ્ણ 11 વર્ષના હોય, 11 વર્ષના ભગવાન, આપણે ભગવાન કહીએ છીએ, પણ જેને ભગવાન તરીકે ભરોહો નથી એ શું બોલે? હવે નાનું છોકરું એ કે ટચલી આંગળે આખો પર્વત ઉપાડે. ઇઝ ધ લોજિક? બધી લોજિક કામ કરતું નથી વાલા. 11 વર્ષના એ છોકરા, 11 વર્ષનું 110 વર્ષનો હોય તો એનું ઉપાડીએ કે કોઈ? આપણે બધા જેટલા ભેગા છીએ, આપણે બધાની સંખ્યા ભેગી કરી દઈએ. કોઈ એમાં 20 વર્ષના, કોઈ 5 વર્ષના, કોઈ 10 વર્ષના બેઠા છે. હાલત કેટલા વર્ષનો ભાઈ? કેટલા વર્ષનો તું? 5 તો 8. ઓકે, 8 વર્ષથી માંડીને બધી કેટેગરી બેઠી છે આમાં. 8ના છે, 18ના 28, 38, 48, 58, 68, બધી કેટેગરી બેઠી છે. એટલે બધાએ પોતપોતાની એજ ભેગી કરીએ, જે આંકડો ભેગો થાય અને આપણે બધાએ આપણું વજન એનો આંકડો ભેગો કરી કેલ્ક્યુલેશન કરીએ, આપણી સંખ્યાનું કેલ્ક્યુલેટ કરીએ અને બધા ભેગા થઈ આજે પણ ગોવર્ધન ત્યાં વિદ્યમાન છે, ભેગા થઈને ઊંચો કરીએ. કેમ થાય? થાય? ન થાય? ટ્રાય તો કરીએ. મહેશભાઈ શું કહો? આપણે બધાએ અહીંયા બેઠા એકદમ સ્પષ્ટ કરી શકીએ છીએ એ ન થાય. શું એ ગોવર્ધન આપણે બધાએ ભેગા થઈને મથીએ તો પણ ઊંચો થાય નહીં. આપણે બધાએ માનીએ છીએ. શું કામ? કારણ કે તર્ક અને બુદ્ધિ એટલી વાત સ્વીકાર કરે છે, આ ઇમ્પોસિબલ છે. ઇટ્સ ઇમ્પોસિબલ, આ શક્ય જ નથી. પણ ભગવાને એ ગોવર્ધન એકલા પોતાની ટચલી આંગળીએ ઉપાડ્યો, એને ગોવર્ધન ધાર્યો. માટે આપણે કહીએ છીએ ગિરિવરધારી, ગોવર્ધનધારી આપણે કહીએ છીએ. આજે પણ ઘણાને એ વાત મનાતી નથી કે શું એક છોકરો આખો પર્વત ઉપાડે એક ટચલી આંગળીએ? સંભવ જ નથી, શક્ય જ નથી. આ બધી મિથ્સ છે, આ બધી ખોટી વાત છે એવું કહેનારા હોય. શું કામ? એની બુદ્ધિને સ્વીકાર થયો નથી. માટે એમ ભગવાન સ્વામિનારાયણના સંતો, ભગવાન સ્વામિનારાયણના હરિભક્તો, એમનું જે સામર્થ્ય, એની જે તાકાત, એનું જે ઐશ્વર્ય, એમની જે પ્રાપ્તિ, એમનો જે અનુભવ એટલો ઊંચો છે, એટલો ગહન છે, એટલો ગંભીર છે કે આજે પણ ઘણાને હજી મગજમાં અને હાવ હાદી ભાષામાં કહીએ તો ખોપડામાં ઉતરતો નથી. શું કહો છો? એટલા માટે અગેન એન્ડ અગેન વારે વારે એને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવા પડે છે કે આ બધી વાતો કેમ હશે કે નહીં હોય, હશે કે નહીં હોય. શું કામ? એને અનુભવ નથી. માટે અને જેને એ વાતનો અનુભવ છે, જેણે એ વાતને સાંભળી છે, સ્વીકારી છે, અમુક વાતો લોજિકથી પર હોય છે, અમુક વાતો તર્કથી પર હોય છે. એનું કારણ માત્ર એટલું છે કે તર્ક બુદ્ધિથી થાય છે ને ઐશ્વર્ય છે, સામર્થ્ય છે, ચમત્કાર છે, બુદ્ધિથી પરનો વિષય છે. તમને સમજાય એટલા માટે દ્રષ્ટાંત માત્ર આપું છું. આ વિશ્વમાં એવા જટિલ કોઈ મેડિકલ કેસ હોય, ડૉક્ટર પોતાની રીતે બધી મહેનત કરે પણ કોઈ એનો ઉપચાર ન મળે ત્યારે છેલ્લે એ ડૉક્ટર એટલું જ માત્ર કહે છે કે હવે અમારી બુદ્ધિ બહારનો આ કેસ છે. હવે કોઈ તમે જેને માનતા હોય એ કોઈ તમારા દેવી દેવતા, તમારા ઈષ્ટદેવ જે કોઈ હોય એમની કૃપા તમને જો મળે, અમારી દવા હવે કંઈ કામ નહીં કરે. હવે તમને કોઈની દુઆ જો મળી જાય તો આ પેશન્ટ બચે. આવું તમે ક્યારેય સાંભળ્યું? આ વાત માત્ર ભારતના ડૉક્ટર્સ માટે નહીં, આ વાત વિશ્વના ડૉક્ટર્સની છે. અમેરિકાના ડૉક્ટરોની એક વાત, આપણે એક હરિભગત, એમના ઘરના કોઈ સભ્ય અકસ્માત થયો અને ઘણા મહિનાઓ સુધી એ ડૉક્ટરોએ પ્રયાસો કર્યા. સારા એકદમ ટોપ લેવલના ડૉક્ટર્સ હોય એ બધાની વિઝિટ્સ, એ બધાનું પૂરેપૂરું એના ઉપર ધ્યાન. પણ છેલ્લે એ બધાએ એટલું જ માત્ર કીધું
અમારાથી થતું હતું એ બધું અમે કર્યું, હવે આ પેશન્ટને ઊભા કરવાની તેવડ અમારામાં નહીં, એ નોલેજ અમારી પાસે નહીં. હવે કોઈ મેજિક જો હોય, હવે કોઈ એવો ચમત્કાર જો સર્જાઈ જાય તો જ આ પેશન્ટ બેઠું થાય, બાકી અમારા હાથની વાત નથી. એનો અર્થ શું થયો? એની બુદ્ધિની સીમા ત્યાં આવી ગઈ. એની બુદ્ધિથી પર પણ કોઈ પરાશક્તિ રહેલી છે, એનાથી પર કોઈ શક્તિ છે જેનો અનુભવ કદાચ આપણે કરી શકતા નથી, પણ એ એક્ટિવ છે, એ કરી શકે છે, એ સમર્થ છે. ડાયો માણસ હોય એને આ વાત સમજાય અને આ વાત તરત હૈયામાં હા પડી જાય. કોઈનો વિશ્વાસ એને આપણે નકારી ન શકીએ. ગોપાળાનંદ સ્વામીના પારાવાર ઐશ્વર્ય પ્રસંગો સામર્થ્ય એને આપણે ન માપી શકીએ, ન પૂરી જાણી શકીએ, પણ એનો સ્વીકાર દિલથી થઈ શકે. કારણ કે સ્વીકાર કરવામાં બુદ્ધિની જરૂર નથી, સ્વીકાર કરવામાં માત્ર ભાવની જરૂર છે. ભાવની જરૂર છે. તમને જેના વિશે ભાવ પ્રગટ થાય એની વાત તમને સાચી મનાય, અને જેના પ્રત્યે તમને અભાવ હોય એની વાત તમને કેવી મનાય? ખોટી. સાચું ખોટું? જેના પ્રત્યે ભાવ છે, જેના પ્રત્યે લાગણી છે એની વાત તમને સાચી મનાશે, અને જેના પ્રત્યે તમને નફરત છે, જેના પ્રત્યે અભાવ છે એની વાત તમને ખોટી મનાશે. તો એમાં ભગવાનનો કે અન્યનો વાક નથી, એમાં વાક આપણો પોતાનો છે. મને સ્વામિનારાયણ ભગવાનની વાત કે એમના પ્રસંગો મને સાચા લાગે, ભગવાન રામચંદ્રજી, ભગવાન કૃષ્ણના પ્રસંગ મને ખોટા લાગે, એ ભૂલ કોની છે? મારી પોતાની ને. એ કોઈ શાસ્ત્રોની ભૂલ નથી. એવી રીતે ભગવાન કૃષ્ણની વાત કોઈને સાચી લાગે, ભગવાન રામચંદ્રજીની વાત કોઈને સાચી લાગે, પણ સ્વામિનારાયણ ભગવાનની વાત ખોટી લાગે, તો એ મિસ્ટેક કોની છે? પોતાની છે, માનનારની પોતાની છે. બહુ દીવા જેવી સત્ય વાત છે. એમાં કોઈ મારું તારું ન હોય, એમાં કોઈ ફેવરિઝમ ન હોય, એ તો સ્વીકારની વાત છે. જેના વિશે જેને ભાવ હોય, જેને જેનો અનુભવ હોય એને એની વાત સાચી બને. ગઈકાલે એક યુવક મને મળ્યો તો મને વાત કરતો હતો. 1 કલાક મારી પાસે બેઠો હોય બહાર બાકડાએ, આ સેમ ટાઈમ 1 કલાક મને વાત કરી. મને સમય આપ્યો, બાકી બહુ લાંબુ બેસવું નહીં, પણ એની વાતમાં મને રસ પડ્યો. એટલી બધી એને વાત કરી. 3 ભાઈઓ, આ વચેટ 35 વર્ષની ઉંમર, લગ્ન બાકી. મેં કીધું કેમ? કારણ કે જોવામાં ડાયો ગુણિયલ લાગે. કીધું આવો કેમ બાકી? એટલે મને વાત કરી કે પપ્પાને ઓપરેશનમાં 4 વખત સ્વામી ઓપરેશન કરાવવું પડ્યું મગજનું. 4 વાર ઓપરેશનમાં માથું ખોલાવવું પડ્યું અને બધું જ એમાં હોમાઈ ગયું. પણ અમે નક્કી કર્યું હતું, મારા પપ્પાએ મને ના પાડી કે છોકરા રહેવા દે, મારા ગામવાળાએ ના પાડી કે ભલા થઈને રહેવા દે, તને કોઈ છોકરી નહીં આપે, તારું બધું વેચાઈ જાય છે એમાં. ત્યારે આને વાત કરી, દીકરા તરીકે મારી ફરજ છે, મારા બાપ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી મારે એની સેવા કરવી મારી ફરજ છે. માટે હું મારું ભવિષ્ય નહીં જોઉં, હું એમનું વર્તમાન જોઈશ. મને છોકરાએ સેવા કરી, પરિણામ શૂન્ય જ મળ્યું. તકલીફ ઘણી બધી, આજે પણ હજી તકલીફ છે જ એમને. ઘણી બધી એની વાત કરી, વાત કરતાં બહુ વાર લાગે, પણ છેલ્લે મેં કંઈ વાત એમને કરી. મેં કીધું આટલી તકલીફો છતાં પણ તને ધીરજ કેમ રહે? તું આટલો શાંત, આટલો ધીરજ હજી તું ધારી છે, તું કારણ શું? મને વાત કરી એ કે મારા મમ્મી એક કીર્તનની પંક્તિ વારે વારે કામકાજ કરતાં કરતાં બોલ્યા કરતા હતા. કીધું કઈ પંક્તિ? એટલે કે પંક્તિ આવતી હતી, ધીરજ ધરતું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને, કીડીને કણ હાથીને મણ, 4 પગાળાને 4 જોને. એ મારી મમ્મી વારે વારે આ કીર્તન ગાતા, અને સ્વામીને હજારીમાંથી ઘણા બધા કીર્તન કંઠસ્થ હતા. 2 વર્ષે જે કે ધામમાં ગયા, પણ આ પંક્તિ કે મારા હૃદયમાં બરાબર ફીટ થઈ ગઈ. ધીરજ ધરતું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને.
એક પંક્તિ મારા હાથમાં આવી ગઈ, માટે મને ક્યારેય ભગવાનમાં શંકા કુશંકા ન થઈ. આટલું આટલું અમે ભજન કરીએ છતાં પણ અમારી તકલીફ, અમારી મુસીબત દૂર કેમ નથી થતી? અમારા પ્રશ્નો ક્યારેય દૂર કેમ થતા નથી? અમારી માંદગીઓ કેમ ઓછી થતી નથી? આટલું ભજન કરીએ, આટલી સેવાઓ કરીએ, એ કે ક્યારેય અમારી ધીરજ ડેગી નહીં. પણ એને વાતનો સ્વીકાર થઈ ગયો. મને કે સ્વામી, મને ડગલે ને પગલે એ અનુભવ તો થયો કે ભગવાન છે એટલું નહીં, ભગવાન હાજરા હાજર છે, ભગવાન પ્રગટ છે, અને ભગવાને મારા અનેક કામ કર્યા છે. કે 4 વાર એ કે આ ઓપરેશન કરાવવું પડ્યું, પણ ક્યારેય કોઈની પાસે મારે હાથ લાંબો કરવો નથી પડ્યો. મારા મિત્રો, મારા આજુબાજુના માણસો, એને મને મદદ કરી છે. ક્યારેય મારે હાથ લાંબો નથી કરવો પડ્યો. અને જ્યાં અપેક્ષા ન હોય, જે માણસની કેપેસિટી ન હોય, એ માણસે પણ મને મદદ કરી છે. અને ભગવાને લાજ મારી એ રાખી છે કે સ્વામી, આજ દિવસ સુધીમાં મારી માથે 1 રૂપિયાનું દેવું ભગવાને થવા દીધું નથી. 1 રૂપિયાનું દેવું મારા ઉપર થવા દીધું નથી. સ્વામી, આનાથી મોટી બીજી વાત કઈ હોઈ શકે? આનાથી મોટો ચમત્કાર બીજો કયો હોઈ શકે? અમારા બધાના પરિવારના સભ્યોમાં ભગવાને ધીરજ રાખી. 3 ભાઈઓમાં મોટા ભાઈના લગ્ન થયા અને 2 ભાઈ અમે હજી બાકી છીએ. આની ઉંમર 35, બીજાની 32 સમથિંગ તો હોય જ. સૌથી મોટા ભાઈના લગ્ન થયા, માની ગેરહાજરી, બાપને હજી આવી તકલીફ. પણ એ છેલ્લે જે વાત કરી, એ વાતે તો હૃદય રડાવી દીધું. એને એટલી વાત કરી, સ્વામી, મોટા ભાઈના લગ્ન થયા, ભાભી ઘેરે આવ્યા, પણ સ્વામી, એ ભાભી નહીં, હગી માં સમાને કે મારે છે. 11 વાગ્યા રાત્રે હું ઘરે આવું, કામકાજમાંથી નવરા થઈને 11 વાગે ઘરે આવું, મશીન ચાલે છે. હીરામાં એક ભાઈ છે, એક મશીનમાં છે. 11 વાગે પણ એ માં ગરમ ગરમ જમાડે. હવે આ તો બીજું કોણ કરે? કે આ બધી કે ભગવાનની દયા અને ભગવાનની કૃપાનું પરિણામ હું માનું છું. બાકી ધીરજ ડગતા વાર ન લાગે. હરિભક્તો, વાત એ છે કે ભગવાન પ્રગટ છે, ભગવાન હાજરા હાજર છે, અને ભગવાન મારીને તમારી સાથે છે. પણ આપણે એટલા શુદ્ધ દિલથી જીવન જીવી જાણતા હોઈએ તો ભગવાન એન કેન પ્રકારે આપણી રક્ષામાં છે. પણ હાવ કુંડાળા જ કાઢતા હોય ને વળી પાછા અપેક્ષા એમ રાખીએ ભગવાનનો અનુભવ અમને થાય, એ કે રેઢા પેડા છે. જીવન એટલું શુદ્ધ જોઈએ, હૃદય એટલું પવિત્ર જોઈએ, ભક્તિ ભર્યું હોવું જોઈએ. ભગવાન કોઈને કોઈ રીતે રક્ષા કરે છે. આ કોઈ મૂવીની, આ કોઈ ફિલ્મની વાત નથી, આ જીવતી વાતો, બધી સત્ય ઘટનાઓ છે. માટે મેં પહેલાં વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ, એમના સંતો, એમના હરિભક્તો, એમની જે કથાઓ છે, એમના જે પ્રસંગો છે, એમના જે અનુભવો છે, એમની જે અનુભૂતિઓ છે, એ બધી લાજવાબ છે. એના આનંદનો કોઈ પાર છે નહીં. આપણે ગયા રવિવાર, આગલા રવિવારે કથા સાંભળી હતી. ગોપાળાનંદ સ્વામી પાસે કૃષ્ણરામ શાસ્ત્રી આવ્યા અને સ્વામીને કહ્યું કે સ્વામી, દીકરાના લગ્ન છે અને વરસાદ બહુ વરસો, નદીમાં પાણી બહુ આવી ગયા છે, માટે ગાડા મળતા નથી. સ્વામીએ શું કીધું? મંદિરની બહાર જા, બધી વ્યવસ્થા થઈ જશે. ગાડા મેળા, ગાડા લઈને ગયા, પણ જ્યાં આગળ પહોંચે ને ત્યાં કઈ નદી આવી હતી? મહી નદી. મહી નદીથી માણસો પાછા આવતા હતા. એમને કીધું, એટલે ગાડા પાછા વાળો, ગાડા પાછા વાળો. કેમ? હા, મહી 2 કાંઠે ચાલે છે, પૂર આવ્યું છે, અમે પાછા વેડા છીએ, માટે તમે પાછા વળો. કૃષ્ણરામ શાસ્ત્રી કે ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ લઈને આવ્યો છું, એટલે પાછું વળવાનો તો પ્રશ્ન જ નથી. અને ગાડા બધાએ જાનના ગાડા ચાલતા ચાલતા મહી નદીને કિનારે પહોંચ્યા. ઇતિહાસ એવો હરિભક્તો બન્યો કે મહી નદીના પાણીમાં માર્ગ બની ગયો. બધા જ ગાડાઓ મહી નદીની વચ્ચેથી પસાર થયા, રસ્તો બની ગયો. ગાડું હાલે એટલો રસ્તો તૈયાર થઈ ગયો, 2 બાજુ પાણી, વચ્ચે રસ્તો, અને બધાએ આ દ્રશ્ય નિહાળતા જાય. એ ઘટના કેવી હશે? બધા સામે કિનારે પહોંચી ગયા. સામે પહોંચીને અને પાછું વાળીને જોયું, ત્યાં ન મળે રસ્તો, ન મળે જગ્યા. ભાઈ, ઘોડાપુર એવું ને એવું ચાલ્યું જતું હતું.
આ સામર્થ્ય ગોપાળાનંદ સ્વામીની છે, આ સામર્થ્ય ભગવાન સ્વામી નારાયણની છે. સ્વામિનારાયણ ભગવાનની સામર્થ્યની કથાઓ અદ્ભુત છે, અપરંપાર છે. ડાયા માણસ હોય એને આનંદ આવે, અને સભ્ય સમાજ હોય એને માત્ર હા પડે, સ્વીકાર થાય હોઈ શકે. અને ગાંડો માણસ હોય, મૂર્ખ માણસ હોય, એ શું કે આ બધા ગપગોળા લખી નાખ્યા છે. એટલે આ માણસોની માનસિકતાની અલગ અલગ પરિભાષાઓ છે, અલગ અલગ બધા લેવલો છે. પ્રાપ્તિ બહુ મોટી છે. સ્વામી લખે, સાચો મેળો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો. એવો સારો સત્સંગ મેળો છે. નિષ્કુળાનંદ સ્વામી કે આનાથી ક્યારેય ચલાયમાન નહીં થતા. એક પ્રસંગ આપણે જે સાંભળતા હતા દેવસિંહ ભગતનો. દેવસિંહ ભગત ભગવાન સ્વામિનારાયણના એકાંતિક હરિભગત, મહારાજના એને સાક્ષાત દર્શન થાય, અવારનવાર મહારાજ એને દિવ્ય રૂપે દર્શન આપે અને ભગવાનનું સુખ એના એવા કરે. ઘણા બધા પ્રસંગો છે એના. એક પ્રસંગ મારે ખાલી કહેવો. એકવાર ગઢડા એવા, ગઢડામાં ઉનાળાનો સમય, અને ગઢડામાં કઈ નદી વહે એકવાર બોલો તો ખરા. તમારી જીભે ઘેલો આવે ને તમારી જીભ પાવન થઈ જાય. કઈ નદી? હવે બધા એને લાભ મનાણો. ઘેલા નદી, ઉન્મદ ગંગા. ઘેલા નદીમાં પાણી નહીં. ભગત આવ્યા પોતાને ગામથી ગઢડા, અને ઘેલા નદી આવ્યા. બીજા બધા હરિભક્તો સાથે સંઘ હતો. સંઘને કીધું તમે બધા જાઓ, હું આવું છું. તમે બધા આગળ જાઓ, હું આવું છું. કે સારું. બધા આગળ વધ્યા. આ બાજુ દેવસિંહ ભગત ઘેલા નદીમાં પાણી તો હતું નહીં, એટલે વેકરો બધો હતો, એટલે વેકરામાં ભગત આળવેટા. આપણે જેમ રમણ રેતી જઈએ અને કેમ બધા આળવડતા હોય, ત્યાં એ સુખ લેતા હોય, ભગવાનની એ રમણ રેતી છે. એમ ઘેલામાં ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસો મહારાજ એક વાર નહીં અનેક વાર નાયા છે. મહા મોટું પ્રસાદીનું સ્થાન, મહા મોટું તીર્થ માની અને ભગત એમાં આળવેટા. ભગત તો આળવેટા, બળદ નહીં એમાં હેઠો બેહાડ્યો, એની માથે પણ થોડી ધૂળ નાખી. સમજા? અને ભગત પાછા આવ્યા. એટલે કોકે પૂછ્યું કે ભગત તમે પાછળ કેમ રહી ગયા, શું કરતા હતા? પાછળ રહી ગયા એટલે હું ઘેલામાં નાતો હતો. શું બોલ્યા? હું ઘેલામાં નાતો હતો એટલા માટે પાછળ રહી ગયો. એટલે સામેવાળો ભાઈ કે ભગત કાંઈક તો ભગવાનનો ડર રાખો. વાતે સાચી ને નહીં? હવે ઘેલામાં પાણીનું ટીપું નથી અને તમે એમ કહો ઘેલામાં નાતો હતો, અને હાવ આવી બધી વાતો, હાવ આમ 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 કાંઈ હાલતું નથી અમને, એવું તમે માનો છો અમને? ભગતે હાથ જોડ્યા. દેવસિંહ ભગત કહે તું મારી વાતને સમજો નહીં ભાઈ. એ વાત તને ખબર છે, એ વાત મને ખબર છે, ઘેલામાં પાણીનું ટીપું નથી. પણ મેં એમ કીધું કે હું ઘેલામાં નાયો. હું એમ નથી કહેતો હું પાણીથી નાયો, ભલા હું એ ભગવાનની ચરણ રસથી નાઈને આવ્યો છું. હું ત્યાં ઘેલામાં આળોટીને આવ્યો છું. જો મારા કપડાં, આ ધૂળવાળા કપડાં મારા જો, એમ કરીને કપડાં બતાવ્યા. અને કે હું નાયો એમ નહીં, આ મારા બળદને નવડાવ્યો. કે આ ઘેલામાં જે સ્નાન કર્યા, ઘેલાની ધૂળ જે મસ્તક પર ચડાવે, એના પણ ભાગનો કોઈ પાર ન હોઈ શકે. આવી વાત કરી સામેવાળાને હૃદયમાં હા પડી કે આ વાત તો આપણે ક્યારેય સમજાય જ નથી. ભગવાનનો મહિમા હોય, ભગવાનના સંતોનો હરિભક્તો મહિમા હોય, એની બધી આ અદ્ભુત અદ્ભુત બધી વાતો છે. આપણે પણ એવા મહિમાવંતા થઈએ. આપણને જે પ્રાપ્તિ થઈ છે, આવી પ્રાપ્તિ દુનિયામાં કોઈને નથી. એવી પ્રાપ્તિ મને થઈ છે. એવી ઈષ્ટ સ્વરૂપની પૂર્ણ નિષ્ઠા હોય, પૂર્ણ નિશ્ચય હોય, ત્યારે એક રંગ એવો ચડે, ભગવાનનો રંગ એવો ચડે, પછી બીજો કોઈ રંગ એને અડી શકે નહીં. સ્વામીએ લખ્યું આગળની પંક્તિમાં, રખે ચડે બીજાનો રંગ. બીજાનો રંગ ત્યારે જ લાગે જ્યારે પોતાનો રંગ આછો થાય ત્યારે. એકવાર પુરુષોત્તમ નારાયણનો રંગ લાગી જાય પછી બીજા કોઈ રંગ એને અડી શકે, એને માયાના રંગ ન અડે, એને જગતના રંગ ન અડે, એને કુસંગના રંગ ક્યારેય રંગી શકે નહીં. માટે કવિએ બહુ સરસ ગાયું, આપણે એકવાર ગાવું.
રંગ લાગ્યો ઘનશ્યામ મને રંગ લાગ્યો, રંગ લાગ્યો, હો રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો, ઘનશ્યામ તારો રંગ લાગ્યો. હે તારી ભક્તિ કરવાનો ભાવ જાગ્યો, ઘનશ્યામ તારો રંગ લાગ્યો, તારી ભક્તિ કરવાનો ભાવ જાગ્યો, ઘનશ્યામ તારો રંગ લાગ્યો. હે તારી ભક્તિ કરવાનો ભાવ જાગ્યો, ઘનશ્યામ તારો રંગ લાગ્યો, તારે ભક્તિ કરવાનો રંગ લાગ્યો, ઘનશ્યામ તારો રંગ લાગ્યો. હે રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો. ભગવાનની ભક્તિનો, ભગવાનની કથાનો, ભગવાનની સેવાનો આપણને એવો રંગ લાગવો જોઈએ. એના વગર ફાવે નહીં, એના વગર ગમે નહીં, એના વગર ચિત્તમાં ક્યારેય શાંતિ થાય નહીં. એવો રંગ આપણને લાગે ત્યારે સમજવું આપણને સહી અર્થમાં રંગ લાગ્યો છે. બાકી આવી ગયા એટલે રંગ નથી લાગ્યો. અહીંયા આવ્યા પછી પણ અહીંયા કથામાં બેહવું એ મોટી વાત છે. ઘણા બહાર શાંતિથી આનંદ માણતા હશે. આપણે ભગવાનનો રંગ લાગ્યો છે એનો અર્થ હરિભક્તોએ ભગવાનની ભક્તિ કરવાનો, ભગવાનની વાત સાંભળવાનો, ભગવાનની સેવા કરવાનો આપણને આનંદ, ઉમંગ અને ઉત્સાહ દિન પ્રતિદિન વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. એક હરિભગત બહુ સારા ગુણિયલ છે, સંતોના બહુ હેતવાળા. મેં એક દિવસ વાત કરી, કીધું તમે મંદિર આવો, સભામાં આવો, પણ સભામાં તો હોતા નથી કે મેં સેવામાં હોય છે. મેં કીધું સેવા તો આખું અઠવાડિયું આપણે કરીએ જ, ઓવર ટાઈમમાં સેવા કરીએ, બીજું જો પેલું કાંઈ ન હોય તો, પણ સત્સંગનો કથાનો લાભ લઈએ તો રંગ બહુ સારો લાગે, ભગવાનનો કેફ બહુ સારો ચડે. કારણ કે સેવા કરવાથી કેફ ન ચડે, કથા સાંભળવાથી કેફ ચડે. અને કથા વાર્તા સાંભળવાથી જે કેફ ચડેલો હોય એ સેવા કરવામાં કામ લાગે. હિંમતભાઈ શું કહો? તોય કેફ સેવા કરવામાં કામ લાગે. બાકી સેવામાં મશગુલ રહે તો કીધું એ કેફ નહીં આવે, એ આનંદ, એ ઉમંગ, ઉમળકો નહીં આવે. એને હૈયામાં હા પડી ગઈ. પછી મને હરિભગત એક જ વાત કરી, સ્વામી હવે તમારે મને બીજી વાર આ વાત નહીં કહેવી પડે. આ વાત તમારે બીજી વાર સ્વામી હવે મને બીજી વાત મારા હિતની તમે કહેજો. આ વાત મને બરાબર જેમ છે એમ પકડાઈ ગઈ, સમજાઈ ગઈ. અને મેં જોયું, પછી માર્કિંગ કર્યું કે જ્યારે પણ સભાનો સમય આવ્યા હોય એટલે સૌથી આગળની લાઈનમાં કે બીજી લાઈનમાં આવીને વ્યક્તિ બેસે. નામ ઠામ મારે આપવું નથી, તમારે કંઈ જરૂર છે હોય તો આપવું, જરૂર નથી ને તો વાંધો નહીં. અમુક માણસો બધા પ્રૂફ માગે. આનું પ્રૂફ શું એમ? બહુ પ્રૂફ કરતાં ઘણાની બુદ્ધિ એટલી બેડ મારી જાય. બે જણા વાતું એને ચર્ચાએ ચેડા, એમાં કે આનું પ્રૂફ શું, ભગવાન રામથી એનું પ્રૂફ શું, હનુમાનજીએ આ સંજીવની લાવીનું પ્રૂફ શું, આમ બધાએ બહુ ઘણા બધા પ્રૂફ માગતા હતા ને. એટલે સામેવાળાએ એક જ સવાલ કર્યો કે તું આ જ મા બાપનો દીકરો છે એનું પ્રૂફ શું? એ હું DNA કરાવું. ક્યાંક પ્રૂફ ન હોય, ક્યાંક ભાવ અને પ્રેમ કામ કરતું હોય. ક્યારે આપણને એવો સંકલ્પ થાય કે મારા મા બાપ આ છે, મારે DNA કરાવવું છે, આવું ક્યારે આપણને સંકલ્પ થાય? શું કામ? આપણું હૃદય એટલું તો સ્વીકારી શકે, સમજી શકે છે, આ મારી મા છે અને આ મારા બાપ છે. એમાં શંકા ન હોય, એમાં ક્યારેય સવાલ ન હોય, એની સામે ક્યારેય ક્વેશ્ચન માર્ક ન હોય. શું કામ? કારણ કે આપણો જન્મ એમની સાથે જોડાયેલો છે. માટે તો ક્યાંક પ્રૂફની જરૂર ન હોય, ક્યાંક માત્ર વિશ્વાસની જરૂર હોય છે. અને વિશ્વાસ જેને હોય એને સત્ય હાથમાં આવે છે. એક ઇન્ટરવ્યૂ હમણાં હું સાંભળતો હતો, એમાં બહુ સરસ સામે પ્રશ્ન કરતા એ સામે વ્યક્તિને પૂછ્યું કે ભગવાન રામચંદ્રજી છે એ ઘણા એમ કે છે ઇતિહાસમાં બરાબર નથી એનું બહુ પરિણામ મળતા કે પ્રૂફ મળતા,
તો તમારું શું માનવું છે? એટલે પેલા બહુ સરસ જવાબ આપ્યો, ઇતિહાસથી તથ્ય ઉપર ચાલે છે અને અમે સત્ય ઉપર ચાલીએ છીએ. રામ છે સત્ય છે, અમે એવું માનીએ છીએ. ઇતિહાસ તથ્ય ઉપર ચાલે છે અને અમે સત્ય ઉપર. રામ છે અમારે માટે સત્ય છે, એના માટે તથ્ય છે. એટલે એને પુરાવાની જરૂર પડશે અને અમારે ભાવની જરૂર પડશે. ભાવ હૃદયમાં છે તો રામ સત્ય છે, ભગવાન સત્ય છે. પણ આ બધી વાત ત્યારે જ હરિભક્તો સ્વીકાર થાય કે સત્સંગમાં, કથા વાર્તામાં બેસતા હોઈએ અને સત્સંગ આપણા જીવમાં ઉતરતો જતો હોય તો આ બધી વાત આપણને આનંદ આપનારી, સુખ આપનારી બને. તો રંગ હરિભક્તો લગાડીએ કથા વાર્તાના માધ્યમથી, સત્સંગના માધ્યમથી, કે આવા આવા ભગવાનના સંતો થયા અને આવી આપણને પ્રાપ્તિ થઈ છે. માટે એનો આનંદ ક્યારેય આપણને ઘટવો જોઈએ નહીં. જેમ જેમ ભગવાનને ઓળખતા જઈએ, જેમ જેમ ભગવાનને ભજતા જઈએ, એમ એમ નવો ને નવો આનંદ, નવો ને નવો આનંદ થાય. આજે આપણે 2 માળા કરતા હોઈએ, કાલ સવારે 5 માળા થાય, હયું પ્રફુલ્લિત થઈ જાય કે વાહ, ભગવાનની દયાથી મારે ભજન હવે વધ્યું. હું 5 માળા કરતો થયો, હું હવે 11 માળા કરતો થયો. એનું હૈયું સ્વીકાર કરવા માટે, એનું હૈયું કબૂલ કરવા માંડે. શું કામ? કારણ કે એના હૃદયમાં ભક્તિ પેઢી છે, એના હૃદયમાં ભગવાનનો મહિમા પેઢો છે. માટે જેમ તમને પૈસાનો મહિમા છે, જેમ જેમ બધે આનંદ થાય કે ન થાય? હું કહું, એક વાત તમને કરું, તમારે હાથ પાડવી પડશે. આ દુનિયામાં પ્રત્યેક માણસ, મારા સહિત બધાને, આ દુનિયામાં બધાને એક વાત એવી છે, કોઈને આજ દિવસ સુધી એવું નથી લાગ્યું બુદ્ધિ મારી પાસે ઓછી છે. કોઈને એવું લાગ્યું? આ દુનિયામાં કોઈ સિંગલ પર્સન એવો નથી કે એવું સ્વીકારતો હોય કે મારે બુદ્ધિ ઓછી છે. અને આ દુનિયામાં કોઈ એવો માણસ નથી કે મારી પાસે રૂપિયા વધારે છે. સાચું ખોટું? દુનિયામાં કોઈ એમ કહે છે મારી પાસે રૂપિયા વધારે છે? બધાને રૂપિયા ઓછા જ પડે છે ને બધાને બુદ્ધિ વધારે જ પડે છે. આ બહુ ચોખ્ખો હિસાબ ને એકદમ ચોખ્ખું આ ક્રાઇટેરિયો છે. બુદ્ધિ બધાને પોતાની પાસે વધારે લાગે છે ને રૂપિયો બધાને ઓછો લાગે છે, પણ વાત આખી ઊંધી છે. હવે સમજનારા સમજી જાય. જો મારે આગળ કેવું નથી, પણ ભગવાને આપણને જેમ જેમ પોતાથી નજીક લેતા જાય, જેમ જેમ ભગવાનનું ભજન કરતા જઈએ, જેમ જેમ ભગવાનના ભજનમાં આનંદ આવતો જાય, એમ એમ સમજવાનું કે આપણને ભગવાનનો મહિમા સમજાણો છે. અને મહિમા સમજાણો છે માટે ભગવાનની કથા વાર્તા સાંભળી શકીએ છીએ, ભગવાનનું ભજન કરી શકીએ છીએ, ભગવાનને અર્થે કંઈક સહન કરી શકીએ છીએ. જીવનમાં કાંઈ આપદા વિપદા આવે, કાંઈ પરિસ્થિતિ પ્લસ માઇનસ થાય, તડકા છાયા આવે, તો બધી જ પોઝિશનમાં માણસ સર્વાઈવ કરી જાય છે અને ધીરજ ધારી શકે છે. એ બધાનું કારણ છે મહિમા, અને મહિમા આવવાનું કારણ છે કથા વાર્તા અને સત્સંગ. જેટલા ભાવથી, જેટલા આનંદથી ભગવાનની કથા વાર્તા સાંભળે, એટલો એના હૈયામાં નવો ને નવો ઉમંગ, નવું નવું જોમ પ્રગટતું જાય. એવા ભગવાનની કથા સાંભળું છું જે ભગવાન મારા ભાગ્યમાં હોય જ ક્યાંથી. તમને એકવાર ખાલી મારે 3 વાર તમારી પાસે બોલાવવું છે ને પછી મારે કથા પૂર્ણ કરવી છે. હું બોલાવીશ, તમારે એટલું જ બોલવાનું છે કે એવા મારા ભાગ્ય હોય જ ક્યાંથી. આવો માનવ દેહ સર્વાંગ સંપૂર્ણ આપણને મળ્યો છે, એવા આપણા ભાગ્ય હોય જ ક્યાંથી. ભગવાને આવું સારું મંદિર અને આવા સારા સંતો આપ્યા છે, એવા મારા ભાગ્ય હોય જ ક્યાંથી. ભગવાને મારા હૃદયમાં એક ભક્તિનો સમુદ્ર ભરી દીધો છે, એવા મારા ભાગ્ય હોય જ ક્યાંથી. હું ભગવાનની તન મન ધનથી સેવા કરી શકું છું, એવા મારા ભાગ્ય હોય જ ક્યાંથી. આમ મરતા મરતા કેમ બોલો છો હિંમતભાઈ? આમ ઉમંગથી બોલવું જોઈએ કે આવા સર્વોપરી ભગવાન મને મળ્યા છે, એવા મારા ભાગ્ય હોય જ ક્યાંથી. આવા આપણા ભાગ્ય હોય નહીં, પણ ભગવાને દયા કરી અને આપણને બધું આપ્યું છે. તો એ ભક્તો બહુ આનંદની સાથે એ ભગવાનને માણીએ, એ ભગવાનને જાણીએ, એ ભગવાનની ભક્તિ. દરરોજ ભગવાનના દર્શન કરવા માટે આવું, દરરોજ ભગવાનની સેવા આપણાથી થઈ શકે. અમુક હરિભક્તો આપણા સત્સંગમાં, આપણા સત્સંગ સમાજમાં એવા છે
365 દિવસમાંથી ઓછામાં ઓછા 330 દિવસ ભગવાનની સેવા કરે છે. આખો દિવસ પોતાનો કામ ધંધો બિઝનેસ વગેરે બધું હોય, પ્રેશર હોય, પ્રશ્નો હોય, તકલીફો હોય, ચિંતાઓ હોય, બોસનું પ્રેશર બધું હોય, પણ એ બધું હોવા છતાં સાંજે જમી ફ્રી થઈ અને રાત્રે 1-2 કલાક ભગવાનની સેવા કરવા ભક્તિબાગ મંદિરમાં આવનારા હરિભક્તો છે દરરોજને માટે. કારણ કે એને એક વાત સમજાઈ ગઈ છે, આવા મારા ભાગ હોય જ ક્યાંથી. આપણને આવી કથામાં બેસવા મળે, આવી સમજણ ભરેલી વાતો સાંભળવા મળે, એવા મારા ભાગ હોય જ ક્યાંથી. જરા કિશોરભાઈ અમદાવાદથી આવ્યા, કિશોરભાઈ તમે સપને જાણું તો આવી બધી વાતો સાંભળશો. એ કાલે આવ્યા ને કાલે સંતો એમને આગ્રહ કર્યો કાલે આવજો, તે આવી બેસી ગયા. ભગવાને દયા કરી છે માટે આપણા સભામાં બેઠા છીએ. ભગવાન વિશેષ દયા કરે ત્યારે આ વાતો આપણા મગજમાં, આપણા હૃદયમાં ને આપણા જીવમાં જડાઈ જાય. ત્યારે માનવું કે આ મારા ભાગ હોય જ ક્યાંથી. ભગવાને આવી આવી આપણા પર અનરાધાર કૃપા કરી છે. જગતને હજી સમજવું પણ બહુ અઘરું પડે છે. એ આપણને હૈયામાં હા પડી ગઈ છે, એ આપણા ભાગ હોય જ ક્યાંથી. હજી આ પુરુષોત્તમ નારાયણનું તત્વ આજે બધાને સમજાય છે, આજે બધાને ઓળખાય છે. ત્યારે આપણને ઓળખાણા, આપણને સમજાણા, આપણને સ્વીકાર થયો એટલું માત્ર નહીં, આપણે એના માટે ન્યોછાવર થઈ જવા માટે તૈયાર થઈ ગયા. આપણું જે કાંઈ છે એ બધું ઠાકોરજીને અર્થે સર્વસ્વ સમર્પણ કરવા માટે તૈયાર થયા. આ ભગવાનની બહુ મોટી આપણા ઉપર કૃપા છે, આ ભગવાનની બહુ મોટી આપણા ઉપર દયા છે. માટે એને એવા જ ભાવથી વધાવી સ્વીકારી બહુ આનંદથી આજ પછીથી, હવે પછીથી મારું તમારું જેટલું શેષ જીવન બાકી છે એ જીવનને ચરિતાર્થ કરવા માટે, એ જીવનને ખરેખર ઉન્નત કરવાને માટે, ઉર્ધ્વગામી કરવાને માટે, સમજણ પ્રાપ્ત કરવાને માટે હરિભક્તો સત્સંગની સાથે કનેક્ટેડ રહીએ, કાયમને માટે જોડાયેલા રહીએ. પ્રત્યેક કથા, પ્રત્યેક સભા, પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વિચાર આપણા જીવનનો આધાર બની જાય એવો ખાસ પ્રયાસ કરીએ. બસ એ શબ્દોની સાથે મારી કથાને પૂર્ણ કરીશ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.